હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે કે જેમાં 7 પોલીસ અધિકારીઓના આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને એસઆઈટીની રચના કરવામાં આવી છે અને ગુનાની તપાસ એસીબી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની અટકાયત કરી છે। આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે કે જ્યાં બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે મોડી રાત્રે 11:30 વાગ્યા સુધી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જે તળાવમાં જીવ ખોનાર બાળકોના માતા પિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું। બીજી બાજુ રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા હતા। તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બેદરકારી અને સેફટી નિયમોની ऐसी तैसी કરાઈ હોવાના જે સામે આવ્યું છે કે જ્યાં બિન અનુભવી કંપનીઓ અને બેદરકાર સંચાલકોના પાપે લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે। મોરબીમાં પણ હોનારત બાદ ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયા મુદ્દે વિવાદ થયો હતો। જો કે આ તરફ વડોદરામાં પણ હરણી લેકમાં સેવ ઉસળનો નાસ્તો બનાવનારને બોટિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। પૈસા વસૂલવા સામે સલામતી અને માણસાઈને નેવે મૂકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર વરસી રહ્યો છે। સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો જે નિયમ જેનું પાલન કરવામાં આવ્યું ન હતું, બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં બેસાડતા આખરે બેદરકારીનો ભોગ માસૂમ બાળકો બન્યા છે। વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઈવરની ધરપકડ કરી છે। તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલ બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે। હરણી તલાવ પાસે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને એમની 2 મેડમો જે મૃત્યુ પામ્યા છે, એ માટે આજે દેશીવ પરિવાર દ્વારા અહીં પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવી છે કે હવે શિવ પરિવાર દ્વારા ભાવિ જે બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ, કારણ કે વડોદરા શહેરનો ગઈકાલનો બનાવ ઘણો જ દુઃખમય બનાવ છે। કારણ કે આપણે બધાએ જોયું, આ મીડિયા પણ એ વખતે હાજર હતી, વાલીઓનો જે આક્રોશ અને ગમગીન વાતાવરણ, આ માટે આપણે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ। ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં કદાચ પૂરેપૂરું ધ્યાન નથી અપાયું। જે બી લોકોએ તેના સંયોજકો છે એથી આ બનાવ બન્યો છે। ખાસ કરીને તો મારે એ કહેવું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરા આવેલા, ગૃહ રાજ્ય મંત્રી પણ અહીં વધારેલા, એમને જે જાહેરાત કરી છે કે તંત્ર દ્વારા આની
તપાસ 10 દિવસમાં પૂર્ણ થાય એ માટે આજે વડોદરા શહેરના એક સિનિયર ધારાસભ્ય તરીકે પણ હું કહું છું કે આ જે અહેવાલ છે તંત્રએ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે મારી પાસે પૂરેપૂરી માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે જેની પાસે આમ અત્યારે સંસ્થા 30 વર્ષે માટે લીધેલી છે એ બધાની માહિતી અમારી પાસે છે. કોઈને પણ છોડશો તો હું તો ચલાવી નહીં લઉં, કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે. વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે. તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે, ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે, એ વાતને અમે વળગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલૂસી કરશે એને પણ અમે બહાર પાડીશું. કારણ કે આવી આ શહેરમાં બીજી દુર્ઘટના સુસાગર તલાવમાં પણ 1993 એક બનાવ બનેલો. આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી. કારણ કે જે લોકો બોટિંગ મારવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે. એની સાથે તરવૈયા કોઈ હોતા નથી. આ બધી બેદરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થવાની હતી ત્યારે પણ મેં વિરોધ કરેલો, કારણ કે બેદરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે. દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો, ખાસ કરીને રાજસ્થાન, ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે, પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય. 8 પેસેન્જર હોય તો 8ને જ બેહાડે છે, 10 હોય તો 10ને. કાલે 14 જણની હોડીની બેઠક હતી, એમાં 27 જણને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખોટી વાહિયાત વાતો છે. કારણ કે 14 પેસેન્જરની જ્યારે હોડી હોય એમાં 15મી વ્યક્તિ બેસવી જ ના જોઈએ. પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકાઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ. કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા ચમરબંધીઓના નામો અંદરથી નીકળી જતા હોય છે, પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જે કર્યું છે એનું તંત્ર, એમના આદેશનું તંત્ર પૂરેપૂરું પાલન કરે અને 10 દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે. ના, જે પુરાવા અત્યારે અમે એટલે રાખીએ છીએ કે કદાચ તંત્ર કોઈની ઉપર FIR નહીં કરે તો આપશ્રીને અમે જણાવીશું. જે છે એને પૂરેપૂરું મેં ધ્યાન રાખેલું છે. કોઈને બી છોડશે તો પ્રેસમાં અમે જાહેર કરીશું એના નામ. આપે કહ્યું કે આપની પાસે માહિતી છે કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોના દ્વારા બચાવવામાં પ્રયત્ન નહીં, બચાવવાના પ્રયત્ન કોઈ કરશે. અગાઉ પહેલી લાઈન એક બોલે કે ના, બચાવવાનો કોઈ પ્રયત્ન કરશે. પહેલી લાઈન એવું બોલ્યા કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે નહીં. તે આ કેસ તો હજુ શરૂ થાય છે. તંત્ર હજુ કામગીરી શરૂ કરી રહી છે. કોઈ પણ ने कोई भी चमरबंदी ने बचावा पिकनिक पे लेके गए थे, नाव में बिठाए थे बोलते, और ये लोग कुछ सेफ्टी भी नहीं पहनाए थे बच्चों को, और 12 जन की नाव थी वो.
तो लोग 27 जन टोटल बैठे थे। तो ये तो गलत है ना, छोटे छोटे मासूम मासूम बच्चे, कितने बच्चे हमारे, तो हमारा एक बच्चा ऑफ भी हो गया। क्या नाम आपका बच्चा होगा? नहीं, मेरी देवरानी का बच्चा है वो भी दो। वजह कैसे हुआ हादसा? ये तो बोलती कुछ नहीं, अचानक से नाव ऐसी टेढ़ी मेढ़ी होने लगी, अचानक से सब डूब गई, नाव सब डूब गए। हाँ, वो 2 जन साथ में थे और नाव चलाने वाले, उन लोग ही इसको निकाले बोलते। કે આ સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નિગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે, એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટી તંત્રને આપી દીધેલ છે। એક વખત પહેલાં જે પણ લોકો આપણને મળ્યા છે, રેસ્ક્યુ કર્યા છે, એમની સારવાર એ આપણી પ્રાથમિકતા છે। સ્વાભાવિક છે, દુઃખદ છે, ખૂબ જ એ પરિવારજનોને કેવી રીતે સાંત્વના આપી એ પણ આપણે શબ્દો ના જડે એવી પ્રકારની આ ઘટના છે। તમામ પરિવારોને હું ખરેખર દિલસોજીનો સંદેશો પણ પાઠવું છું અને સાથે એટલી પણ એશ્યોરન્સ અને ખાતરી આપું છું કે આ ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે ચોક્કસ સરકાર के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ने इन सभी बच्चों को न्याय मिले, उनके परिवारजनों को न्याय मिले, किसी भी प्रकार की छटकबारी, गैप इन दोषियों को ना मिले, उसके कारण एक बहुत ही स्ट्रांग इंक्वायरी हो और इन सभी आरोपियों पे 304, 308, 114 की कलम लगाई गई है। 2 आरोपी पकड़ लिए गए हैं और एक मैजिस्ट्रियल इंक्वायरी भी वडोदरा डिस्ट्रिक्ट कलेक्टर को दी गई है। खासतौर पे प्रधानमंत्री जी द्वारा जिन्होंने अपनी जान गंवाई है, ऐसे लोगों के लिए 2 लाख रुपए और जो इजाग्रस्त है, जो हॉस्पिटल में भर्ती है, उनको 50,000 रुपये मुआवजा दिया गया। और राज्य सरकार द्वारा जिन्होंने अपनी जान गंवाई है ऐसे परिजनों को 4 लाख रुपए और जो लोग अस्पताल में भर्ती પગલા લઈએ। આ જે ઘટના બની છે, દીકરાઓ જે ગુમાવે છે પાછા આવવાના નથી, પણ જે બાબત ગંભીર છે એટલે હકીકતલક્ષી રિપોર્ટ અમે મેળવીશું અને પછી જે કાયદેસરમાં જે કંઈ નીતિ નિયમો અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય, શાળા સંચાલક હોય, તળાવના જે પ્રવાસી જે આયોજક મિત્રો જે હોય કે જે કંઈ હોય એ બધા સતર્ક રાખીને કામગીરી કરવી જોઈએ। જે દીપકો ગુમાવે છે, દીકરાઓ ગુમાવે છે એ તો પાછા આવી શકે એમ નથી, પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટેના પ્રયત્નો ચોક્કસ એ બાબતના પ્રયત્નો કરવા અમે કરીશું અને એને ગંભીર બેદરકારી જે કંઈ લોકોએ દાખવી હશે એ હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને આવનારા સમયમાં જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ તંત્ર। शाम को 4 बजे हमको कॉल मिला था वडोदरा फायर सर्विस को कि एक बोट मोटनाथ तालाब में जो पलट चुकी है, उसमें जब फायर सर्विस ने टर्न आउट लेकर रेस्क्यू ऑपरेशन शुरू किया, 20 लोगों को हमने बाहर निकाला था। उनमें से कुछ सेफ थे और जो मृत्युआंक आ रहा है वो 14 लोग को जो डेथ हो चुके थे, उसमें थे 2 टीचर्स भी थे। अभी रात को कोई हम मृत्युआंक इधर अभी नहीं है ऐसा हमको रिपोर्ट मिल चुका है, लेकिन फिर भी वडोदरा फायर सर्विस की 2 टीम अभी हमने रात को यहाँ पर स्टैंड बाय रखी है और कल सुबह जरूरत पड़ने पर वो भी स्टैंड बाय रहेगी। एनडीआरएफ की क्या टीम बुलाई गई है और कितने कर्मचारी काम कर रहे हैं? जी, जब हमको कॉल मिला था तुरंत ही हमने वडोदरा फायर सर्विस की 8 टीम जो रेस्क्यू की थी वो यहाँ पर हम काम में लगाई थी, लेकिन अभी कोई भी अभी डेथ रिपोर्ट नहीं है यहाँ पर, तो उसकी वजह से दूसरी टीम को हमने रिलीव कर दिया है और 2 टीम यहाँ पर स्टैंड बाय है। ये जो अभी हम पीछे देख रहे हैं, जांच चल रही है, कई अधिकारी लोग जो बोट पे सवार होते जाते वो क्या कर रहे हैं? जी, अंडर वाटर कैमरा से जो सर्च ऑपरेशन चल रहा है या कुछ बच्चों के कुछ सामान है जो आइडेंटिफिकेशन हो सके, उसकी अभी जांच चल रही है। बाकी कुछ अभी सर्च ऑपरेशन मिसिंग रिपोर्ट नहीं है। कितनी देर तक ये सब चलता रहेगा और कब रिपोर्ट देनी है? जी, कल सुबह तक हम 10 बजे तक ये सब सिलसिला शुरू रखेंगे और 10 बजे हम फाइनली मिसिंग रिपोर्ट कोई भी नहीं है वो देंगे। अभी यहाँ पर जो अपने फायर ऑफिसर जो है, जैसे आप फायर ऑफिसर आप यहाँ पर
आपने कहा अंदर सीसीटीवी कैमरा लगा, क्या कुछ मिल पाया है पानी? जी पूरा सर्च ऑपरेशन हो जाने के बाद अंडर वाटर कैमरा की मदद से हम लोग देखते हैं। कोई मिसिंग रिपोर्ट तो नहीं है, फिर भी कुछ ना कुछ जो शाम को दिक्कत हुई थी कि एक नाम के 2 बच्चे थे, तो उसकी वजह से कुछ हो सकता है अंदर हो, तो उसकी वजह से अंडर वाटर सर्विलेंस कैमरा से हम लोग पूरे लास्ट में एक सर्च ऑपरेशन करते हैं पानी में, वो अभी चल रहा है। सर, ये पानी कितना गहरा है और ये जो तालाब है वो कितने किलोमीटर से दायरे में? जी पानी बोल सकते हैं स्टार्टिंग 8 फीट से चल रहा था, लेकिन बीच में एकदम ही 22 फीट का गड्ढा है, तो उसके 8 फीट और 22 फीट के बीच में ये बोट जो पलटी थी, तो कुछ बच्चे बहुत गहरे पानी में। हरनी पुलिस स्टेशन विस्तार में मोटनाथ तालाब है, वहाँ पे बच्चों को लेके बोट वो सवारी में वो बोट डूब जाने से 14 जना की डेथ हुई है, जिसमें सबका यहाँ अभी पीएम की कार्रवाई चल रही है और पुलिस की ओर से उसमें 304 और इस तरह का गंभीर प्रकार का गुना दाखिल हो रहा है। टोटल 14 डेथ हुई है जी। 14th बॉडी 6 का पीएम हो चुका है, बाकी का पीएम अभी चल रहा है। 27 बच्चे थे। वी आर ट्राइंग जो हो सकता है एडमिनिस्ट्रेशन से, आप चिंता मत करिए, चलिए ठीक है। बेसिकली ये इंसिडेंट है, वो मैं एक्सीडेंट नहीं गिनती, हम लोग इसे एक एक्ट ऑफ मर्डर गिन रहे हैं और डिमांड की है कि सिटिंग जज ये पूरी एपिसोड की इंक्वायरी करे और जो कसूरवार पाए जाए सभी पे मानव वध का जो क्रिमिनल केस है वो फाइल होना चाहिए, क्योंकि दिस इज अ शेयर एक्ट ऑफ नेग्लिजेंस। अगर आप देखोगे तो जो नियम है उसके हिसाब से लोगों को बिठाया नहीं गया, लाइफ जैकेट्स नहीं थे, 14 की कैपेसिटी की बोट में 28 लोग को बिठाना, लाइफ जैकेट के बिना बिठाना, लाइफ गार्ड नहीं होना, यह सब क्रिमिनल एक्ट है। और हमारी डिमांड यही रहेगी कि एज अ कांग्रेस पक्ष के इस पूरे एपिसोड की इंक्वायरी की जाए राइट फ्रॉम इंसेप्शन ऑफ द प्रोजेक्ट, क्योंकि प्रोजेक्ट दिया तभी से हमने इसका विरोध किया हुआ था। 2016 में जब प्रोजेक्ट दिया गया, जो प्रोजेक्ट के बेनिफिशियरीज या कॉन्ट्रैक्टर्स है उनको फेवर करने के लिए आउट ऑफ वे जाके सारे नियम बनाए गए थे, तभी से हमने इसकी इंक्वायरी डिमांड की थी। और ये प्रोजेक्ट कॉर्पोरेशन खुद करे, ये डिमांड थी। अगर खुद कॉर्पोरेशन ने किया होता तो प्रोबेबली कमाने के इस चक्कर में जो आज बड़ौदा शहर ने इतना बड़ा लॉस भुगता है, जो बच्चों के पेरेंट्स ने आज जो भुगत रहे, ये कंडीशन नहीं आई होती। तो हमारी डिमांड है कि जो कॉन्ट्रैक्टर्स या जो कॉन्ट्रैक्ट अलॉट किया है, शुरू से इसकी जांच होनी चाहिए और सारे जो कल्प्रिट्स है सब पे क्रिमिनल केस फाइल होने चाहिए। आपने बताया कि आउट ऑफ वे जाकर उनको बोला, कौन से ऐसे जो मुद्दे थे आउट ऑफ वे जाकर? जब प्रोजेक्ट कंसीव किया गया 2016 में, जिनको ये प्रोजेक्ट दिया जा रहा था उनके पास एक्सपीरियंस सिर्फ फूड प्रोडक्ट्स का था, उनके पास इस तरह के प्रोजेक्ट के कोई एक्सपीरियंस ही नहीं थे। तब हमने इसमें अपोज किया था, रिटर्न में अपोज किया है, लीगल नोटिस भी दिया था कॉर्पोरेशन में। साथ ही जो यहाँ पर लैंड है अराउंड 50,000 स्क्वायर फीट लैंड, यही प्राइम लोकेशन है, यहाँ पर सारे मैरिजेस होते हैं, तो ये प्राइम लैंड भी उनको आउट ऑफ वे जाके दी गई थी। उसके बाद 2019 में जो प्रोजेक्ट्स में जिप लाइन वगैरह का प्रोविजन नहीं था वो भी अलाउ किया गया, तब भी हमने रिमाइंडर्स भेजे थे। पर हर जगह आप देखोगे तो कॉन्ट्रैक्टर को बेनिफिट करने के लिए ही ये प्रोजेक्ट ऑपरेट किया जाता था। ये प्रोजेक्ट वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन ने पब्लिक प्राइवेट पार्टनरशिप के नाम पे दिया गया था। जिस टाइम पे ये प्रोजेक्ट दिया गया था कोटिया प्रोजेक्ट्स को, उसी टाइम पे हमने उसका विरोध किया था, क्योंकि कोटिया वालों को कोई एक्सपीरियंस, ये टेक्निकल एक्सपीरियंस नहीं था, उनका फूड प्रोडक्ट के साथ ये बिजनेस था। उसके बाद तुरंत उस प्रोजेक्ट को कैंसिल किया गया और बाद में उसमें टेक्निकल कंसल्टेंट लाए गए और बाद में फिर से ये प्रोजेक्ट लिया गया। बेसिकली ये पीपीपी भ्रष्टाचार का प्रोजेक्ट था, जिसमें कॉरपोरेशन को 150 करोड़ का नुकसान था, फिर भी ये प्रोजेक्ट चल रहा था। बात अभी ऐसी है कि जिस तरह से यहाँ पर 15 लोगों की जो मौत हुई है, उसके सामने कॉरपोरेशन और जो कॉन्ट्रैक्टर है उनकी गंभीर बेदरकारी है और उसकी वजह से ये घटना हुई है। आप जानते हैं कि कॉरपोरेशन के द्वारा रेगुलर बेसिस पे यहाँ पर सेफ्टी ऑडिट नहीं किया गया। जिस तरह से यहाँ पे सिक्योरिटी हो या कोई भी प्रोजेक्ट कॉरपोरेशन देती है तो उसकी रिस्पॉन्सिबिलिटी वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन के शासकों की कि इसको समय के अंतर पर हर एक प्रोजेक्ट का ऑडिट किया जाए, यहाँ पर सेफ्टी की जाती है और प्रोजेक्ट के अंदर वो टेंडर के सिवा कोई वायोलेशन करते हैं तो उसका प्रोजेक्ट बंद करना चाहिए, मगर ये काम नहीं किया गया। जिस तरह से बोट में 14 लोगों की कैपेसिटी थी, वहाँ पर 29 यानी कि 29 लोगों को बिठाया गया। ये पहले से ही बहुत बड़ी गंभीर बेदरकारी है और इसके बारे में न तो कॉरपोरेशन को मालूम था, न तो उसके बारे में कहीं कुछ किया जाता था। तो ये जो घटना है
इसके ऊपर इन कॉन्ट्रैक्टर और वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन के शासकों के सामने कल्पेबल होमिसाइड यानी कि मानव वध का गुना दाखिल करना चाहिए और इसी के मुताबिक लगभग पुलिस के द्वारा उनके ऊपर ये केस किया गया है। और हम ये चाहते हैं कि इसके ऊपर ऐसा एक्शन लेना चाहिए कि भविष्य के अंदर ऐसी घटना न हो। आप जानते होंगे कि पास्ट में वडोदरा म्यूनिसिपल में कॉरपोरेशन में सुरसागर नाम के तालाब है, उसके अंदर ये घटना हुई थी। वहां पर भी बहुत सारे लोग मर गए थे, मगर उसके बाद भी ये तालाब के अंदर ये घटना हुई तो वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन के पास ये पुराना एक्सपीरियंस होने के बाद भी उन्होंने यहाँ पर कोई सेफ्टी मेजर नहीं लिए। ये बहुत बड़ी गंभीर बाबत है और उसके सामने कड़क एक्शन लेने चाहिए, ऐसी हमने मांग की है। મોટના તળાવ પાસે બોટ પલટી ખાઈ જતા સ્કૂલના બાળકો હતા અને ટીચરો હતા, એમાં 2 જણની ડેથ થઈ ગઈ છે, બીજા બધાને લઈને આવી રહ્યા છે। ટોટલ કેટલા જણા હતા એ એકચ્યુઅલી મને આખી વિગત ખબર નથી, પણ બધાને અહીંયા એસએસજીમાં લઈને આવી રહ્યા છે। પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था? नहीं पहनाया था। वडोदराમાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, એક બોટ પલટી છે, એમાં 5 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે। પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય, ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે। રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું। મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ, કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે, પાછું એમને કામ સોંપવામાં આવે। આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે। એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે। પણ અત્યારે સરકારશ્રીને મારી વિનંતી છે, મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું। જય હિન્દ, જય ભારત। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેકઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા। બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે। તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે। નાના બાળકો હોય, 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે। કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે। તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય, એવું હોય એવું લાગતું નથી। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, એસએસજી હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે। મહેનત કરી બાળકોની બોડી નીકળે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે। પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે। 3-4 મિનિટનો
મામલો હોય 45 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે. ગંભીર પ્રકારનો ગુનો છે. તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે. આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા, તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય. આમાં કોઈને બક્ષવામાં નહીં આવે. करीब 4:40 दोपहर को ये हादसा हुआ. पानी गेट की न्यू सनराइज स्कूल है, वहाँ के बच्चे इधर पिकनिक के लिए आए थे. एक बोट में करीब 35 लोग सवार थे. शायद बोट की कैपेसिटी ज़्यादा बच्चे बिठाए, बोट का बैलेंस गया, बोट पलट गया और उसमें बोलते हैं कि जो सेफ्टी मेजर्स होने चाहिए वो थे नहीं. साइड पे गोताखोर या लाइफ गार्ड नहीं थे. बच्चों ने लाइफ जैकेट नहीं पहना था. तो पूरा प्रोजेक्ट कोटिया प्रोजेक्ट्स को 30 साल के लिए 100% पीपीपी मॉडल पे चलाने के लिए दिया है. उन्होंने सब कॉन्ट्रैक्ट किया है बोटिंग वाले के साथ और ये हादसा हुआ है. हादसे में करीब 14 बच्चों की डेथ हुई है. उसमें 14 लोगों की डेथ हुई है. उसमें 12 बच्चे, 2 टीचर हैं. बाकी के 3 लोग हॉस्पिटल में एडमिटेड है. बाकी सबका बचाव हो गया. तो टोटल 35 पेशेंट्स है, उसमें से 14 डेथ हुई है. काफ़ी दर्दनाक घटना है. घटना की पूरी जांच की जाएगी. जो भी लैप्सेस है उसके लिए कड़े से कड़ा दंड दिया जाएगा, क्योंकि इस तरह की घटना, इस तरह की लापरवाही कतई सहन नहीं की जा सकती. तो अभी तो रेस्क्यू चला, सबका पीएम होगा. शायद हमारे पांड्या मुख्यमंत्री भी, गृह मंत्री भी विजिट के लिए आ रहे. पूरी घटना का जायजा लेने के बाद आगे की कार्यवाही